ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 70,000 કટા લાલ ડુંગળી તેમજ 52,034 કટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળીના ભાવમાં વધઘટ થઈ રહી છે. તેમજ લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક પણ નોંધાઈ રહી છે. આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવમાં ₹3નો ઘટાડો નોંધાયો છે, જ્યારે સફેદ ડુંગળીના ભાવમાં ₹45નો વધારો નોંધાયો છે. આ સાથે જ આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના 70,000 કટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ સફેદ ડુંગળીના 52,034 કટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના પ્રતિ મણે ભાવ ₹150થી લઈને ₹470 સુધી રહ્યા હતા, જ્યારે સફેદ ડુંગળીના ભાવ ₹210થી લઈને ₹361 સુધી રહ્યા હતા. મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ લસણ તેમજ ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા હોવાના કારણે અન્ય જણસીની સરખામણીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ દરમિયાન ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે. તેમજ આ પંથકમાં મોટાભાગના ખેડૂતો મુખ્ય પાક તરીકે ડુંગળીનું વાવેતર કરતા હોય છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની 1,708 ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી ગિરનારના ભાવ ₹1,020થી લઈને ₹1,171 સુધી રહ્યા હતા. તેના ભાવમાં ₹85નો વધારો નોંધાયો, જ્યારે મગફળી 32ના ભાવ ₹930થી લઈને ₹1,023 સુધી રહ્યા હતા. તેના ભાવમાં ₹7નો ઘટાડો નોંધાયો, જ્યારે મગફળી 39ના ભાવ ₹970થી લઈને ₹1,070 સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં ₹30નો વધારો નોંધાયો છે. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના 11,990 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ ₹566થી લઈને ₹2,526 સુધી નોંધાયા હતા. ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં પ્રતિ મણે ₹171નો વધારો નોંધાયો છે. આ સાથે જ આજે કપાસ શંકરની 54 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ ₹500થી લઈને ₹1,452 સુધી નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના પણ 22 કટાની આવક નોંધાઈ હતી. ચણાના ભાવ આજે ₹700થી લઈને ₹1,086 સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ ચણાના ભાવમાં પ્રતિ મણે ₹75નો ઘટાડો નોંધાયો છે.